ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રીવિયસ લેક્ચરમાં મિત્રો આપણે થાયરિસ્ટર ફેમિલી જોઈ હતી, બરોબર? ઓકે, એના ઉપયોગો, એપ્લિકેશન વગેરે બધું જોયું હતું બધું આપણે, બરોબર? એના કન્વર્ટર્સ કયા કયા છે એ બધી એના વિશે આપણે ચર્ચા કરી હતી. ડન. હવે જે પણ કાંઈ થાયરિસ્ટર ફેમિલી છે એના વિશે આપણે શોર્ટમાં મિત્રો સમજીશું. બાકી સિલેબસમાં જે આપ્યું છે એના વિશે ચર્ચા આપણે કરવાના જ છીએ, બરોબર? જે મોસ્ટ ટાઈમ બી છે. ઓકે, સિલેબસમાં છે એસસીઆર છે, પછી આપણે જે આઈજીબીટી છે, બરોબર? એના વિશે આપણે ઇન ડિટેલ આપણે સ્ટડી કરશું, જે એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય. બટ વાયવામાં કે ક્યાંય તમને ક્વેશ્ચન પૂછે તો કઈ પ્રોબ્લેમ ના આવે એટલા માટે જેટલી પણ થાયરિસ્ટર ફેમિલી છે એના વિશે આપણે સ્ટડી કરશું મિત્રો. ડન. તો અહીંયા 3 થી સ્ટાર્ટ થાય છે. બે વસ્તુ યાદ રાખવાની તમારે, કે પાવર ડાયોડ છે અને બીજું છે મિત્રો પીએનપીએન ડાયોડ, બરોબર? એટલે કે સોકેઈ ડાયોડ. ઓકે, આના વિશે આપણે જોશું, બરોબર? એ બે. અને બીજું બાય જંક્શન ટ્રાન્ઝિસ્ટર બીજેટી. ઓકે, પછી ઇન્સ્યુલેટેડ ગેટ બાય જંક્શન ટ્રાન્ઝિસ્ટર આઈજીબીટી, પાવર મોસ્ફેટ છે, થાયરિસ્ટર છે એસસીઆર, પછી ગેટ ટર્ન ઓફ થાયરિસ્ટર છે જીટીઓ. ઓકે, પછી મોસ્ટ કંટ્રોલેડ થાયરિસ્ટર એટલે કે એમસીટી યુજીટી, બરોબર? અને જે લાઇટ એક્ટિવેટેડ ડાયોડ, બરોબર? પછી સિલિકોન યુનિવર્સલ સ્વિચ, બરોબર? સિલિકોન બાયપોલાસ્ટર સ્વિચ. ઓકે, તો જેટલી પણ છે મિત્રો એના વિશે ઇન ડિટેલ આપણે સ્ટડી કરશું, બરોબર? 23 ડન. તો ફર્સ્ટ છે પાવર ડાયોડ. ઓકે, તો પાવર ડાયોડ જે છે, ઓકે, એનો ઉપયોગ ક્યાં થાય મિત્રો? તો પાવર ડાયોડનો ઉપયોગ હાઈ પાવર રેક્ટિફાયરમાં નો ઉપયોગ થાય છે. ઓકે, વાયવામાં એવો મિત્રો ક્વેશ્ચન પૂછાય કે હાઈ પાવર રેક્ટિફાયરમાં કયો ડાયોડ યુઝ થાય, તો કે પાવર ડાયોડ. ઓકે, જે પાવર ડાયોડ 3000 વોટ થી લઈ અને 3500 એમ્પિયર અને 1 કિલો હર્ટ્ઝના રેટિંગ સુધીને પ્રાપ્ત થાય છે મિત્રો આ ડાયોડ. ડન. અને તેમાં એ જંક્શન પાવર ડાયોડ, બી જે છે એ ફાસ્ટ રિકવરી ડાયોડ, અને સી જે છે એ સોફ્ટી ડાયોડ તરીકે આમ 3 પ્રકારના હોય છે. ડન. હવે એના મિત્રો સિમ્બલ ની વાત કરીએ તો સિમ્પલ આપણે પીએન જંક્શન ડાયોડ કેવી રીતે હતું એ જ હશે, બરોબર? સિમ્પલ એ જ હશે. એક સાઈડ એનોડ હશે, બીજી સાઈડ કેથોડ હશે. ટૂંકમાં 2 ટર્મિનલ હશે ને એક જંક્શન હશે. ડન. જેવી રીતે આપણે પીએન જંક્શન ડાયોડમાં જોતા હતા એ રીતે જ છે. ડન. આનો ક્યાંય તમને સિમ્બોલ પૂછાશે નહીં, પણ સિમ્બોલ કંઈક આવો હશે. ઓકે, જો દર્શાવ્યું છે કે એનોડ સાઈડ હંમેશા શું હોય, તો કે પોઝિટિવ હોય, બરોબર? એનોડ સાઈડ કેવું રિજિયન હોય, તો પોઝિટિવ હોય, જેને શું કહેવામાં આવે છે, તો કે એનોડ. ઓકે, અને નેગેટિવ સાઈડ મિત્રો શું હોય, તો કે કેથોડ. ડન. અને જેને નેગેટિવ રિજન કહેવામાં આવે છે. ઓકે, હવે આ તીર જે છે એ દિશા સૂચવે છે કે કરંટ, ડાયોડનો જે કરંટ છે ને એ દિશામાં વહે છે. ડન. વિરુદ્ધ દિશામાં કરંટ વહેતો નથી, બરોબર? વિરુદ્ધ દિશામાં જો કરંટ જતો હોય તો એને રિવર્સ બાયસ કહેવાય. પણ એક જ ડાયરેક્શનમાં જતો હોય, ડન, ડાયોડનો કરંટ વહેતો હોય એને ફોરવર્ડ બાયસ કહેવાય. જે એનોડ થી કેથોડ તરફ જતો હોય કરંટને ફોરવર્ડ બાયસ કહેવાય મિત્રો, બરોબર? ડન. પછી કેથોડ થી એનોડ સાઈડ જતો હોય તો કેવો કહેવાય એને, તો કે રિવર્સ બાયસ. ડન. તો આટલું ઇનફ છે જે પાવર ડાયોડનું. ડન. બીજું છે પીએનપી એન ડાયોડ, બરોબર? જેને સોફ્ટી ડાયોડ પણ કહેવામાં આવે છે મિત્રો. આમાં મિત્રો શું થાય છે કે એ 4 લેયર હોય છે આમાં. ઓકે, આમાં 4 લેયર હોય છે. જે પીએન ડિવાઇસ તરીકે હોય છે. વચ્ચે જે મિત્રો છે, આપણે આકૃતિ આપણે જોઈએ તો વચ્ચે જે છે એ બે, ઉપર પી હોય, નીચે એન હોય, પછી પી હોય ને એન હોય, બરોબર? એટલે કે લેયર કેટલા થયા, તો કે 4 લેયર થયા, બરોબર? જેમાં એસસીઆર જેવું છે, પરંતુ ગેટ ટર્મિનલમાં હોતો નથી, બરોબર? માત્ર બે ટર્મિનલ હોય છે. ડાયોડ માત્ર ઓન કે ઓફ સ્ટેટમાં જ ઓપરેટ થઈ શકે છે, અને રેક્ટિફાયર ડિવાઇસમાં છે, બરોબર? અને સ્વિચ પણ થઈ શકે છે મિત્રો, બરોબર? તો પીએનપી ડાયોડ હતો. નેક્સ્ટ આપણે ચોથા નંબરનો ડાયોડ જોઈએ, સોરી, થર્ડ નંબરનો. ઓકે, ફોર્થ નંબરનો આમાં આપણે જોઈએ આઈજીબીટી, બરોબર? આઈજીબીટી, જેને કહેવામાં આવે છે ઇન્સ્યુલેટેડ ગેટ બાય જંક્શન ટ્રાન્ઝિસ્ટર. ડન. જે ઓપરેટિંગ એનું રેટિંગ શું છે, તો કે 1200 વોટ છે, 400 એમ્પિયર છે, અને 20 કિલો હર્ટ્ઝનું રેટિંગ આમાં જોવા મળે છે. અને ફિગર કંઈક આ રીતે છે મિત્રો, જેમાં એનોડ, સોરી, જેમાં ઇમિટર, કલેક્ટર અને ગેટ હોય છે. વચ્ચે હોય એને ગેટ કહેવામાં આવે છે, બરોબર? અને જ્યાંથી પાવર જતો હોય ત્યાં આપણે
પાવર સાઈડ સોરી આઉટપુટ સાઈડ આપણે શું રાખતા હોય તો કે કલેક્ટર રાખતા હોય, અને જ્યાં ગ્રાઉન્ડ કરવાનું હોય બરોબર ત્યાં શું હોય તો કે એમીટર હોય. ડન. હવે આજે મિત્રો આ જે છે બરોબર, આમાં મોસ્ફેટ અને બીજેટી બંનેના લાભો આમાં મળે છે બરોબર, બંનેનામાં લાભો મળે છે. શેમાં તો કે આઈજીબીટીમાં. ઓકે. જેમાં ગેટ પર ધન વોલ્ટેજ હોય છે બરોબર, અને ધન વોલ્ટેજ આપણે આપીએ બરોબર તો આઈજીબીટી છે એ મિત્રો ઓન થાય છે. હવે ગેટમાં 0 વોલ્ટ આપણે આપવામાં આવે બરોબર, 0 વોલ્ટ અથવા તો ઋણ કરતા આઈજીબીટી ઓફ થાય છે મિત્રો બરોબર. તો પોઝિટિવ આપણે આપશું ત્યારે જ ઓન થશે, બાકી 0 કે ઋણ આપશું બરોબર એટલે કે માઇનસ આપશું તો એ આઈજીબીટી જે છે એ ગેટ જે છે એ ઓન થશે નહીં, એ શું રહેશે તો કે ઓફ કન્ડિશનમાં રહેશે મિત્રો. ડન. તો આ ડાયરેક્શન તમે જુઓ કે અહીંયા આ જે ડાયરેક્શન જાય છે ડન, તો એ શું સૂચવે છે તો કે એ અહીંથી ગ્રાઉન્ડ થાય છે. ડન. અને આઈજીબીટી છે એ વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ છે. ઓકે, આટલું યાદ રાખજો. વોલ્ટેજ કંટ્રોલ અને કરંટ કંટ્રોલ ડિવાઇસ ક્યાં ક્યાં છે બરોબર, એવું તમને વાયવામાં ક્વેશ્ચન પૂછે તો આઈજીબીટી જે છે એ વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ છે બરોબર. સેમ વસ્તુ તમને કહું કે મોસ્ફેટ અને બીજેટી બરોબર, એ પણ મિત્રો આ વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ છે. ઓકે, આગળ આગળ જોઈએ આપણે. પછી પાવર મોસ્ફેટ. ઓકે, મોસ્ફેટ એટલે શું થાય મિત્રો કે મેટલ ઓક્સાઇડ ફિલ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. ડન. તો આમાં ડાયોડનો ઉપયોગ ક્યાં થાય છે? આ ડાયોડનો ઉપયોગ તો ફાસ્ટ સ્વિચિંગ ટ્રાન્ઝિસ્ટર છે. જ્યારે મારે ફાસ્ટ સ્વિચિંગ ટ્રાન્ઝિસ્ટર છે બરોબર, અને તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ઓછા પાવર લેવલમાં. ઓકે, અમુક કિલો વોટ્સની સુધી એક સોરી 1 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી સુધી આનો ઉપયોગ થાય છે. કે ઓછા પાવર લેવલ માટે મારે જો કોઈ યુઝ કરવો હોય તો શું કરીશ તો કે મોસ્ફેટનો યુઝ કરીશ બરોબર. આમાં સોર્સ, ડ્રેન અને ગેટનો ઉપયોગ થાય છે બરોબર ટર્મિનલોમાં. ઓકે, અને આવી રીતે કંઈક આની ફિગર હશે મિત્રો. ડન. હવે આમાં જ્યારે હું ધન એટલે કે પોઝિટિવ સપ્લાય આપું છું, પોઝિટિવ વોલ્ટેજ આપું છું બરોબર, તો મારો મોસ્ફેટ જે છે ઓન થશે. બાકી આમાં 0 કે નેગેટિવ જો વોલ્ટેજ આપું છું બરોબર તો મોસ્ફેટ મારો ઓફ રહેશે. સેમ વસ્તુ આપણે ક્યાં જોઈ હતી તો કે આઈજીબીટીમાં. ડન. અને આ પણ મિત્રો મોસ્ફેટ જે છે એ વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ છે. ડન. પછી છે મિત્રો આ એસસીઆર બરોબર. એસસીઆર વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું છે, કેમ કે 4 માર્કનો ક્વેશ્ચન મિત્રો પૂછાણો હોય, 4 માર્ક અથવા તો 7 માર્કનો ક્વેશ્ચન. તો આટલું ઇનફ નથી. આ તમને ખાલી હું બેઝિક સમજાવું છું, બધી થાયરિસ્ટ ફેમિલીનું શું શું ફંક્શન છે, કેવા બ્લોક હોય છે બરોબર, ડાયાગ્રામ એનો કેવો હોય છે એ બધું બતાવું છું. તો એસસીઆરમાં મિત્રો કેટલા ટર્મિનલ હશે બરોબર, તો અહીંયા જુઓ તો કેથોડ, એનોડ અને ગેટ 3 ટર્મિનલ હશે મિત્રો. ડન. આવી રીતે એની ફિગર હશે, એકચ્યુઅલ ફિગર. અને આ શું છે તો હવે સિમેટ્રિક ડાયાગ્રામ છે મિત્રો બરોબર, જેમાં પી એન હશે. ડન. ઓકે, તો આ રીતે હશે. પછી છે ગેટ ટર્ન ઓફ ટ્રાન્ઝિસ્ટર જીટીઓ. ઓકે, ગેટ ટર્ન ઓફ થાયરિસ્ટર. ડન. જીટીઓ. જીટીઓ એક પ્રકારનું થાયરિસ્ટર છે. તેને ગેટ ઉપર આપણે ઋણ કરંટ આપવાથી એ ઓન થાય છે મિત્રો બરોબર. આમાં જો ઓલામાં આપણે મોસ્ફેટમાં આઈજીબીટી શું જોયું હતું કે પોઝિટિવ આપણે કરંટ આપીએ, પોઝિટિવ વોલ્ટેજ આપીએ તો આ છે ઓન થતું હતું બરોબર. તો આમાં શું થાય છે કે નેગેટિવ આપણે કરંટ આપવામાં આવે, ઋણ કરંટ આપવાથી આ ઓન ઓફ કરી શકાય છે. અને ડન. તો આ એક અલગ પ્રકારનું થઈ ગયું. જીટીયુમાં ગેટ કંટ્રોલ દ્વારા ઓફ કરી શકાય છે. ઓકે, આમાં ગેટ ક્યાં હોય છે તો વચ્ચે આવી રીતે. ડન. તો આની આ ફિગર છે અને કેરેક્ટરિસ્ટિક છે ડાયાગ્રામ બરોબર. કેરેક્ટરિસ્ટિક એટલે નથી સમજાવતો કે જ્યારે આપણે થિયરી ભણશું આના વિશે બરોબર ત્યારે એનું કેરેક્ટરિસ્ટિક આવશે. ડન. પછી શું છે મિત્રો તો કે મોસ કંટ્રોલેડ થાયરિસ્ટર બરોબર. મોસ કંટ્રોલેડ થાયરિસ્ટર, જેને એમસીટી પણ એમસીટી કહેવામાં આવે છે મિત્રો બરોબર. આ એક સુધારેલ રીત થાયરિસ્ટર છે જેમાં ગેટ ટર્મિનલને મોસ્ફેટ બનાવવામાં આવે છે. આ ગેટ જે ટર્મિનલ છે એને મોસ્ફેટ બનાવવામાં આવે છે, અને મોસ્ફેટ થી એમસીટી ને ઓન કરવામાં આવે છે, અને બીજા મોસ્ફેટ થી એમસીટી ને ઓફ કરવામાં આવે છે બરોબર. તો આમાં કોનો રોલ રહેશે તો કે મોસ્ફેટ નો રોલ રહેશે. ઓકે, અને એની ફિગર જે બંધારણ છે બરોબર, સ્ટ્રક્ચર એક એક આવું એવી રીતે રહેશે જેવી રીતે જીટીઓ નું હતું. ઓકે, સોરી એસસીઆર નું હતું એવી રીતે આનું રહેશે. ડન. આનું કાર્ય વર્કિંગ ની વાત કરીએ મિત્રો. ઓકે, તો આપણે ગેટ ઉપર પોઝિટિવ વોલ્ટેજ આપીએ ને ત્યારે આંતરિક જે જે આપણે મોસ્ફેટ જોડેલો છે બરોબર એ ઓન થશે અને કરંટ ફ્લો થશે બરોબર. એમસીટી ઓન થશે ત્યારે બરોબર. ક્યારે તો કે આપણે જ્યારે પોઝિટિવ વોલ્ટેજ આપીએ ત્યારે મિત્રો બરોબર. અને ગેટ પર વોલ્ટેજ આપતા મોસ્ફેટ જે છે ઓફ થશે બરોબર, ઓફ થાય છે. એટલે કે ઓન અને ઓફ નું બંને કાર્ય કરે છે આ.
ડન. અને કોના દ્વારા થશે? મોસ્ફેટ દ્વારા. કઈ જગ્યાએ? તો કે ગેટ તરફ. ડન. આંતરિક કરંટ કપાઈ જાય તો એમસીટી જે છે ઓફ થાય, બાકી કઈ પ્રોબ્લેમ થાય નહીં. જો આંતરિક કરંટ જે છે આપણે મોસ્ફેટ રાખ્યું છે, એ કરંટ જો ઓફ થાય ને, એ કરંટ કપાય બરોબર, તો એમસીટી જે છે એ ઓફ થાય. વિશેષતાની વાત કરીએ તો ગેટ ઉપર ઓછી શક્તિથી કંટ્રોલ થાય છે. ઓન કરવા માટે પોઝિટિવ વોલ્ટેજ અને ઓફ કરવા માટે વોલ્ટેજ, બરોબર, બંને માટે કાર્ય છે. સ્વિચિંગ સ્પીડ આમાં સારી હોય છે, બરોબર મિત્રો. પછી વાત કરીએ પુટ અથવા તો યુઝીટી. ડન. પ્રોગ્રામેબલ યુની જંક્શન થાઇરિસ્ટર. ઓકે, આનું સિમ્બોલ મિત્રો આવી રીતે કંઈક હશે, બરોબર. જો બધાના સિમ્બોલ છે ને થોડા થોડા ડિફરન્ટ છે. ડન. આપણે સેમ ના સમજતા, આ જે સ્ટ્રક્ચર છે એ તમે જુઓ, બરોબર. પીએનપી તો છે, બટ એ એન રિજિયનમાં ગેટ સાથે જોડેલો છે. ઓકે, તો પુટ એ 4 લેયરો પીએનપી ડિવાઇસ છે, જેમાં એનોડ પાસે એન લેયરમાં ગેટ ચિહ્ન બહાર કાઢવામાં આવે છે, જેથી જે ઉપકરણનો ટાઈમ ડીલે છે સર્કિટ અને એસીઆર ટ્રિગરિંગ માટે થાય છે, બરોબર. અને વર્કિંગની વાત કરીએ તો ગેટ પર પલ્સ આપવાથી આંતરિક જંક્શન ફોરવર્ડ બાયસ થાય છે, અને નિર્ધારિત સમય પછી ડિવાઇસ જે છે ઓન થાય છે અને કરંટ ફ્લો થાય છે મિત્રો, બરોબર. આ હતું એનું વર્કિંગ. આનો ઉપયોગ ક્યાં થાય? બરોબર, યુઝીટી નો. તો કે ટાઈમ ડીલે સર્કિટમાં નો યુઝ થાય છે, એસીઆર ટ્રિગરિંગ કરવા માટે યુઝ થાય છે, પલ્સ અપડેટ સર્કિટમાં યુઝ થાય છે આનો. અને ખાસ વિશેષતાની વાત કરીએ તો ટાઈમ ડીલે પ્રોગ્રામેબલ હોય છે, સરળ અને કિંમતમાં પણ સસ્તું હોય છે. ઓકે, અને ઓછી શક્તિ વાપરે છે. તો આ યુઝીટી છે એ આવી રીતે કંઈક છે, બરોબર. તમને એક્ઝામમાં 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો આટલું તમારે લખો તો ઇનફ રહે. બાકી લગભગ તમને એવું નહીં પૂછાય થાઇરિસ્ટર ફેમિલી, લિસ્ટ ઓફ થાઇરિસ્ટર ફેમિલી, 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો બધી તમારે જેટલી યાદ આવે એટલી મિત્રો લખીને આવવાની છે. કમસે કમ 10-12 તો લખીને જ આવવાની. ડન. પછી નેક્સ્ટ છે એલએફપીયુટી, બરોબર, એટલે કે લાઇટ ઇફેક્ટિવ પ્રોગ્રામેબલ યુની જંક્શન થાઇરિસ્ટર, બરોબર. જે લપુટ છે, બરોબર, એ થાઇરિસ્ટરનો એક પ્રકાર છે, જેમાં ગેટ ઉપરાંત એલ એટલે કે લાઇટ ટર્મિનલ હોય છે. અહીંયા મિત્રો જો, અહીંયા લાઇટ ટર્મિનલ હોય છે, અને એલ ટર્મિનલ પ્રકાશ લાઇટ પાડવાથી જે આ જે થાઇરિસ્ટર જે છે એ ઓન થાય છે. અહીં લાઇટ પાડીએ ને ત્યારે થાઇરિસ્ટર જે છે એ ઓન થાય છે, બરોબર. અને તેનો ઉપયોગ ઓપ્ટિકલ ફાઇબર આઇસોલેશનમાં આનો ઉપયોગ થાય છે મિત્રો, બરોબર. આ એનો સિમ્બોલ છે અને આ એની જે સ્ટ્રક્ચર છે આનું, બરોબર. જેને કાર્યની વાત કરીએ, બરોબર, વર્કિંગની વાત કરીએ તો એલ ટર્મિનલ જે છે, લાઇટનો જે ટર્મિનલ છે એને પ્રકાશ પાડવાથી આંતરિક ફોટો કરંટ ઉત્પન્ન થાય છે. આ કરંટ ગેટ માટેનું કરંટ કાર્ય કરે છે, બરોબર. જ્યારે પ્રકાશ પાડે છે ત્યારે લાપુટ જે છે એ ઓન થાય છે, પ્રકાશ દૂર થાય તો આ લાપુટ છે એ ઓફ થઈ જાય મિત્રો. ડન. તો ઓન ઓફ માટે લાઇટ પાડીએ તો ઓન થાય, ને લાઇટ બંધ કરી દઈએ, લાઇટ દૂર જાય તો એ ઓફ થઈ જશે. ઉપયોગ ખાસ ક્યાં થાય? તો કે ઓપ્ટિકલ કંટ્રોલર સર્કિટમાં ને ફાઇબર ઓપ્ટિક કોમ્યુનિકેશનમાં બહુ ઉપયોગ થાય છે મિત્રો, બરોબર, આ લાપુટનો. નેક્સ્ટ છે એસયુએસ એટલે કે સિલિકોન એનિસ્ટર સ્વિચ, બરોબર. જેનો સિમ્બોલ આ રીતે છે. બે ડિવાઇસ આવી રીતે જોડેલા હોય સામ, બરોબર. આનો સ્ટ્રક્ચર છે. ઓકે, જે પી રિજિયન સાથે ગેટ ટર્મિનલ જોડાયેલો હોય છે. એસયુએસ એ બે ટર્મિનલ ધરાવતો બાય ડાયરેક્શનલ સ્વિચ છે. જ્યારે પણ બાય ડાયરેક્શનલ ની વાત આવે ને મિત્રો, બરોબર, આવી રીતે સિમ્બોલમાં જ આપણને ખબર પડી જાય કે બાય ડાયરેક્શનલ છે. ડન. કેમ કે આ સાઈડ શું હોય? આ સાઈડ તો કે એ સાઈડ કેથોડ હોય અને આ સાઈડ શું હોય? એનોડ હોય મિત્રો, બરોબર. તો ગેટ ટર્મિનલ હોય છે, તેમાં ગેટમાં પોઝિટિવ કે નેગેટિવ કોઈ પણ પોલારિટી પલ્સ આપવામાં આવે તો એ ઓન થાય. ફક્ત અલ્ટરનેટિંગ કરંટ સ્વિચિંગમાં જ આનો ઉપયોગ થાય છે, બરોબર. આનો ઉપયોગ ક્યાં થાય? તો કે અલ્ટરનેટિંગ સ્વિચમાં જ આનો ઉપયોગ થાય છે, એસી સ્વિચિંગમાં જ આનો ઉપયોગ થાય છે, બરોબર. ગેટ પર પલ્સ નેગેટિવ અથવા પોઝિટિવ આપવામાં આવે ત્યારે જે આ છે એસયુએસ એ ઓન થાય છે. ઓન થયા પછી બંને દિશામાં કરંટ વહન કરે છે. બંને દિશામાં શૂન્ય થઈ જાય, કરંટ શૂન્ય થાય ત્યારે આ ઓફ થાય છે મિત્રો, બરોબર. વિશેષતાની વાત કરીએ તો બે દિશામાં કરંટ વહે છે, એસી સ્વિચિંગ માટે યોગ્ય છે. ગેટ પાવર ઓછો હોય છે આમાં, બરોબર. અને ઉપયોગ ક્યાં થાય? તો કે એસી પાવર કંટ્રોલમાં, લાઇટ ટ્રીમરમાં અને એચવી સ્વિચમાં આનો ઉપયોગ થાય છે, બરોબર. પછી એસબીએસ ની વાત કરીએ તો સિલિકોન બાઇટ્રોન સ્વિચ, બરોબર. જેનો સિમ્બોલ સેમ ઓલા જેવો જ હશે, બરોબર. થોડો ઘણો ડિફરન્સ હશે. ઓકે, અને આમાં બંધારણનું સ્ટ્રક્ચર આવી રીતે કંઈક હશે. ઓકે, પી અને એન ની વચ્ચે આનું સ્ટ્રક્ચર હશે મિત્રો, બરોબર.
એસબીએસ એ 4 લેયર પીએનપીએન સિલિકોન ઉપકરણ છે, 3 ટર્મિનલો છે, એનોડ, ગેટ અને કેથોડ. ડન. જે કરંટ વહેવાથી એસબીએસ જે છે ઓન થાય છે ને કરંટની દિશા બંને દિશામાં થઈ શકે છે, એટલે કે એસબીએસ છે બાય ડાયરેક્શનલ સ્વિચ છે. ઓકે. ગેટ થી કરંટ દૂર કરો એટલે એસબીએસ ઓફ થઈ જાય, બરોબર, અને કરંટ આપીએ તો એ ઓન થઈ જાય મિત્રો, બરોબર. પછી જો ગેટ પર પોઝિટિવ કરંટ આપતા અથવા તો કરંટ માઇનસ કરંટ આપતા, નેગેટિવ કરંટ આપતા એસબીએસ છે ઓન થાય છે, બરોબર, નેગેટિવ અથવા તો પોઝિટિવ કરંટ આપતા. ઓકે. જો હું એને કરંટને દૂર કરી લઉં, ન આપું તો જ એ ઓફ થાય, બરોબર. બાકી પોઝિટિવ કે નેગેટિવ કરંટ આપું છું તો આ જે છે ઓન થશે. ડન. કરંટની દિશા એનોડ થી કે કેથોડ થી કે એનોડ થી કે કેથોડ થી હોઈ શકે, બંને દિશામાં હોઈ શકે, બરોબર. કેમ કે બાય ડાયરેક્શનલ મિત્રો, એનોડ થી કરંટ એપ્લાય કરું કે કેથોડ થી કરું, કેમ કે ઓન તો બંને જગ્યાએથી થાય છે, બરોબર, કેમ કે બાય ડાયરેક્શનલ છે એટલા માટે. એસબીએસ એ કન્ડક્શન સ્ટેટમાં હોય છે ત્યારે બંને બંને દિશામાં કરંટ પસાર થાય છે. જે ગેટ થી કરંટ દૂર કરી દેવામાં આવે મિત્રો ત્યારે આ ઓફ થાય છે. ડન. વિશેષતાની વાત કરીએ તો કરંટ જે છે બંને દિશામાં પસાર થાય છે, એસી સ્વિચિંગ માટે ઉપયોગી છે, ટ્રાયક જેમ કાર્ય કરે છે. ટ્રાયક આપણે આગળ જોશું. ગેટ પોલારિટી થી ઓન ઓફ કરી શકાય છે, બરોબર. અને પછી 13મું છે મિત્રો એન્ટી સિરિયલ બાયલેટરલ સ્વિચ, બરોબર, એએસબીએસ, બરોબર. આને ખાલી તમે ખાલી સમજો આ કે એસબીએસ જે અને એ એસબીએસ નું સુધારેલ સ્વરૂપ છે, બરોબર. એટલે અપગ્રેડ વર્ઝન છે આ. એનો સિમ્બોલ કંઈક આવી રીતે છે અને બંધારણનું સ્ટ્રક્ચર કંઈક આવી રીતે છે, બરોબર. એમાં બે થાઇરિસ્ટર એટલે કે T1 ને T2 એક વિરુદ્ધ દિશામાં સિરીઝમાં જોડાયેલા હોય છે. ઓકે. ગેટ પરથી કરંટ આપવાથી બંને થાઇરિસ્ટર ઓન થાય છે. કરંટ બંને દિશામાં પસાર થાય છે મિત્રો, બરોબર, કેમ કે બાય ડાયરેક્શનલ છે અને બંધારણમાં તમે જુઓ કે એનું વિરુદ્ધ દિશામાં આપેલું છે, બરોબર. એક જ દિશામાં જતું દેખાશે પણ એ વિરુદ્ધ દિશામાં છે. ગેટ કરંટ દૂર કરી દેવામાં આવે ને તો એસબીએસ છે એસબીએસ જે છે એ ઓફ થઈ જશે, બાકી થશે નહીં, બરોબર. વર્કિંગની વાત કરીએ તો પોઝિટિવ અને પોઝિટિવ પર, બરોબર, પોઝિટિવ એકે પર આપણે T1 ફોરવર્ડ બાયસ અને T2 પર રિવર્સ બાયસ હોય છે. ગેટ પરથી પલ્સ આપતા T1 છે ઓન થાય છે અને T1 જે છે ઓન થયા પછી T2 માં ફોરવર્ડ બાયસ થઈ અને ઓન થાય છે મિત્રો, બરોબર. જ્યારે માઇનસ વી છે, બરોબર, એ રિવર્સ એના પર આપણે T2 ફોરવર્ડ બાયસ આપવામાં આવે, બરોબર. એની ઉપર આપણે ફોરવર્ડ બાયસ આપવામાં આવે તો ગેટ પલ્સ આપતા જે T2 છે ઓન થાય છે, પછી T1 માં ઓન થાય છે અને ગેટ પલ્સ દૂર કરી દઈએ તો આ ઓફ થઈ જશે મિત્રો, બરોબર. આની વિશેષતાની વાત કરીએ તો કરંટ બંને દિશામાં પસાર થાય છે, એસી સ્વિચિંગ માટે ઉપયોગી છે. એસબીએસ કરતા વધુ વિશ્વસનીય છે, બે થાઇરિસ્ટર ના જોડાયેલા હોય છે આમાં, બરોબર. પછી એસી લોક કંટ્રોલ ઇન્વર્ટર સર્કિટ છે. પછી ઇન્ડક્શન હીટિંગ માટે છે, એસી મોટર સ્પીડ કંટ્રોલ માટે છે, આનો બધો ઉપયોગ થાય છે મિત્રો. ડન. પછી 14માની વાત કરીએ તો પ્રકાશથી સંચાલિત સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર છે, બરોબર. ડન. તો આ જે છે, બરોબર, એ થાઇરિસ્ટનો જે પ્રકાર છે તેમાં ગેટને બદલે આપણે પ્રકાશ પાડવામાં આવે છે. આમાં ગેટ હોતો નથી, આમાં આપણે શું આપીએ છીએ તો પ્રકાશ આપીએ છીએ. પ્રકાશ આપીએ ને તો ઓન થાય. આગળનું પણ એક થાઇરિસ્ટર આવી રીતે મિત્રો આપણે જોયું હતું, બરોબર, જેમાં લેસિંગ થાઇરિસ્ટર પણ કહે છે અને લેચિંગ થાઇરિસ્ટર ને બીજા કયા નામે ઓળખાય છે તો કે LASCR, બરોબર, LASCR થી પણ ઓળખાય છે. કરંટ ઓન થયા પછી પ્રકાશ દૂર કર્યા પછી લેઝર જે LASCR છે એ ચાલુ રહે છે અને ઓફ કરવા માટે આપણે શૂન્ય 0 થવો જોઈએ, બરોબર. કન્સ્ટ્રક્શનની વર્કિંગની વાત કરીએ તો પીએન જંકશન પર પ્રકાશ પડે ત્યારે LASCR છે ઓન થાય છે. એકવાર ઓન થયા પછી મિત્રો તેને ઓફ કરવા માટે આપણે એનોડ અને કેથોડ, બરોબર, એ શૂન્ય કરી દેવા પડે છે મિત્રો, બરોબર. વિશેષતાની વાત કરીએ તો ગેટને બદલે પ્રકાશથી આપણે ઓન થાય છે. લો પાવર ઓપ્ટિકલ કંટ્રોલ શક્ય છે. એકવાર ઓન થયા પછી એ લેસ થઈ જાય છે, બરોબર. અને આના ઉપયોગની વાત કરીએ તો ઓપ્ટો ઇલેક્ટ્રોનિક સ્વિચમાં થાય છે, સ્વિચિંગમાં થાય છે, રિમોટ કંટ્રોલ સ્વિચિંગમાં થાય છે અને હાઈ વોલ્ટેજ સ્વિચિંગમાં આનો ઉપયોગ થાય છે, બરોબર. પછી પ્રકાશથી સક્રિય સ્વિચ, બરોબર, એટલે LAS, પ્રકાશથી સક્રિય સ્વિચ. LAS એ બે ટર્મિનલ ધરાવતો એક પ્રકારનો સ્વિચ છે, બરોબર. આ રીતે છે. અહીં આપણે પ્રકાશ પાડીએ તો ઓન થાય એવી રીતે કહેવામાં આવે, પ્રકાશ ના પાડીએ તો ઓફ રહે, બરોબર.
તો પ્રકાશ પાડીએ તો ઓન થાય, પ્રકાશ ના પાડીએ તો ઓફ થાય, એમાં ગેટ હોતો નથી. આ ફક્ત એક પ્રકારની હાજરી પર આધારિત રાખે છે, કેમ કે લાઇટ પાડીએ તો ઓન થાય. વિશેષતાની વાત કરીએ તો ગેટ ઉપર પ્રકાશ થી ઓન થાય છે, અને ઓફ કરવાથી આપણે પ્રકાશ દૂર કરીએ તો ઓફ થઈ જાય, બરોબર. એ એસી અથવા તો ડીસી બંનેમાં ઉપયોગી છે. ઉપયોગની વાત કરીએ તો સ્ટ્રીટ લાઇટ કંટ્રોલ, ઓટોમેટિક લાઇટ સિસ્ટમ, લાઇટ સેન્સર આધારિત ઉપકરણ છે. ઓકે, 16 વાત કરીએ તો સિલિકોન કંટ્રોલેડ સ્વિચ, SCS. ડન. એનું સિમ્બોલ કંઈક આ રીતે હશે. ઓકે, તો SCS એ બે SCR નો વિરુદ્ધ દિશામાં જોડીને બનાવવામાં આવે છે, અને તેને વિરુદ્ધ દિશા, દ્વિદિશા સ્વિચ એટલે કે બાય ડાયરેક્શનલ સ્વિચ કહે છે. પોઝિટિવ અને નેગેટિવ બંને અર્ધચક્રમાં કરંટ વહેંચી શકે છે. ગેટ પર પલ્સ આપતા બંને દિશા ઓન થાય છે. ઓફ કરવા માટે આપણે એસી કરંટ જે છે એ શૂન્ય હોવો જોઈએ, બરોબર. વર્કિંગની વાત કરીએ તો પોઝિટિવ અર્ધચક્રમાં એક SCR એનોડથી કેથોડ દિશામાં કાર્યરત થાય છે. નેગેટિવ અર્ધચક્રમાં બીજું SCR કાર્યરત થાય છે, અને ગેટ પર પલ્સ આપવાથી બંને દિશા SCS જે છે ઓન થાય છે, અને ઓફ કરવા માટે કરંટ જે છે એ શૂન્ય કરી દેવો પડે, મિત્રો, બરોબર. તો વિશેષતા શું છે આમાં? તો કે એસી બંને અર્ધચક્ર કાર્યરત છે. દ્વિદિશી એટલે કે બંને દિશામાં કરંટ સ્વિચિંગ શક્ય છે. ગેટ પલ્સથી ઓન અને ઝીરો ક્રોસિંગ ને ઓફ, બરોબર, થાય છે. ઉપયોગની વાત કરીએ તો એસી પાવર કંટ્રોલરમાં ઉપયોગ થાય છે, ટ્રીમર સર્કિટમાં ઉપયોગ થાય છે, એસી મોટર સ્પીડ કંટ્રોલમાં ઉપયોગ થાય છે, હીટર છે, લેમ્પ કંટ્રોલમાં છે, આનો બધો ઉપયોગ થાય છે, બરોબર. નોંધ માટે કંઈક કીધું છે કે LASCR માં એકવાર ઓન થયા પછી ઓફ કરવા માટે કરંટ શૂન્ય કરવો પડે જરૂરી છે. જ્યારે LAS માં પ્રકાશ જેટલું જ ઓન રહે છે, પ્રકાશ જતો રહીએ, મિત્રો, તો આ ઓફ થઈ જાય છે. ડન. પછી છે આ 23 આપણે આવી રીતે જોવાના છે, બરોબર. આપણે પહોંચ્યા અહીંયા, બરોબર. સ્ટેટિક ઇન્ડક્શન થાઇરિસ્ટર, બરોબર. સ્ટેટિક ઇન્ડક્શન થાઇરિસ્ટર જેનો સિમ્બોલ કંઈક આ રીતે હશે. આમાં SCR ની જેમ ગેટ અને ગેટ ક્યોડ વચ્ચેથી પોઝિટિવ પલ્સ આપવાથી ડિવાઇસ થાય છે, બરોબર. ડિવાઇસ જે છે ઓન થાય છે. SCR GTO ચોક્કસ પૂરતી એપ્લિકેશનની નેગેટિવ પલ્સ આપવાથી ડિવાઇસીસ છે, બરોબર. પછી જે આ સ્ટેટિક ઇન્ડક્શન થાઇરિસ્ટર છે એ રેટિંગ શું હોય? તો 2500 વોલ્ટ થી 500 એમીટરની રેટિંગ આમાં ઉપલબ્ધ છે, બરોબર. એ રીતે છે એસિમેટ્રિકલ SCR, બરોબર, જેનો સિમ્બોલ કંઈક આ રીતે છે. એમાં આ એક પ્રકારનો થાઇરિસ્ટર છે, જેમાં એક રિવર્સ વોલ્ટેજ માટે આપણે ટાઈમર કરવામાં ક્ષમતા છે. તેની ફોરવર્ડ બ્લોકિંગ વોલ્ટેજ જે છે એ 400 વોલ્ટ થી 2000 વોલ્ટ, અને રિવર્સ બ્લોકિંગ કેટલો હોય છે? તો કે 20 વોલ્ટ થી 30 વોલ્ટ હોય છે. અને આથી ઓન અને એને ઓફ ટાઈમર થાય છે, બરોબર. 20 કિલો હર્ટ્ઝ સુધી ફ્રીક્વન્સી આમાં વધારે ઉપયોગમાં લઈ શકાય છે, બરોબર. આ કે મિત્રો એક્ઝામમાં તમને ક્વેશ્ચન આવા નહીં પૂછે, બરોબર. કોઈ પણ એમ કહે કે થાઇરિસ્ટર ફેમિલીમાં કોઈ પણ 3 થી 4 તમે થાઇરિસ્ટર ફેમિલીના જે આપણે વાત કરીએ છીએ બધા કમ્પોનેન્ટની, બરોબર, તો એ તમે કોઈ પણ 4-5 તમે દર્શાવો, બરોબર. આપણે એટલા માટે સમજીએ છીએ કે વાયમાં કે ક્વેશ્ચન પૂછે તો તમને કઈ પ્રોબ્લેમ ન થાય, બરોબર. ઓકે, તો હવે છે રિવર્સ કન્ડક્ટિંગ થાઇરિસ્ટર, RST, બરોબર. એક ખાસ પ્રકારનો ASCR છે, જેમાં આપણે રિવર્સ બ્લોકિંગ ક્ષમતા નો જથ્થો છે. આથી ગેટ સર્કિટની જે માટે આ ઉપયોગ થાય છે, બરોબર. ડન. આવી રીતે કંઈક એનો સિમ્બોલ હશે. પછી છે મોસ SCR, મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર SCR. આ પ્લેનર પ્રકારનો થાઇરિસ્ટર છે. થાઇરિસ્ટર કેથોડ અને એન પેવર આપણે બંને મોસ્ફેટ ગેટની રચના આવે છે, બરોબર. આ રીતે, અને ડિવાઇસ આપણે હાઈ ઇનપુટ ઇમ્પિડન્સ આપે છે અને ફાસ્ટ ટર્ન ઓન કરે છે. ડન. પછી ડાયોડ છે, મિત્રો. તો ડાયોડ જે છે એ બાય ડાયરેક્શનલ કરંટ કંટ્રોલિંગ ડિવાઇસ છે. ઓકે, કરંટ કંટ્રોલ ડિવાઇસ કયો છે? તો કે આપણે ઉપર જોયું તો વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ. આ કરંટ કંટ્રોલ ડિવાઇસ છે અને બાય ડાયરેક્શનલ છે. તે આપણે SCR અને ટ્રાયકની ટ્રિગર કરવા માટેનો ઉપયોગ થાય છે, મિત્રો, બરોબર. આ રીતે એની કંઈક રચના છે ડાયકની. પછી છે ટ્રાયક. ઓકે, તો ટ્રાયક એ ખાસ પ્રકારનું બાય ડાયરેક્શનલ કરંટ કંટ્રોલર ડિવાઇસ છે. ડાયક અને ટ્રાયક બંને કરંટ કંટ્રોલર ડિવાઇસ છે. તેમાં 3 ટર્મિનલો, મિત્રો, MT1, MT2 અને ગેટ, બરોબર. આવી રીતે 3 ટર્મિનલ હોય. આ રીતે કંઈક એની રચના હોય છે, બરોબર. આ ઇન ડિટેલ આપણે સ્ટડી કરશું, બરોબર. તેમાં આપણે
એસી લોડને કંટ્રોલ કરવા માટે એસી લોડને કંટ્રોલ કરવામાં આવે છે. ટ્રાયકને 1200 વોલ્ટ થી 300 એમ્પિયર જેટલું રેટિંગ મળે છે. સિમ્બોલ છે આનો મિત્રો, અને આનું આ સ્ટ્રક્ચર છે. કેટલાક પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ બરોબર એ અહીંયા દર્શાવેલા છે મિત્રો. ડન. તો આ 23 પ્રકારના જે પણ કઈ થાઇરિસ્ટ ફેમિલી છે આમાંથી તમને કોઈ પણ 4 થી 5 તમને એક્ઝામમાં પૂછાય તો આ રીતે તમારે લખવાનું થાય. બરોબર. તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇન ડિટેલ જે પણ આઈએમપી ક્વેશ્ચન આપણે સિલેબસમાં આપ્યા છે એની વિશે આપણે ઇન ડિટેલ આપણે જોશું. તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.